લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા શહેરમાં ઇમામ હુસેનની યાદમાં વિવિધ વિસ્તારોમાંથી રાતે મોહરમ નીકળેલ હુસેની માહોલ છવાયો. ધાંગધ્રા શહેરમાં ઇમામ હુસેનની યાદમાં રાતે 10 કલાકે તાજિયા મોહરમ શહેરના વિવિધ વિસ્તાર કસ્બા શેરી, તૈવાડો, ખાડિયાફરી, મોટા પીર, ખારી શેરી, ઘાંચીવાડ, કાટોડિયા પીર, દુલદુલ ઘોડો સહિત રાત તાજિયા ધાંગધ્રા શહેરના 7 દરવાજો, શાક માર્કેટ, શક્તિ ચોક, ગ્રીન ચોક વિસ્તારમાં નીકળ્યા હતા, જેમાં દુઆ સલામ કરવા હિન્દુ મુસ્લિમ કોમી એકતાની ઝાંખીના દર્શન થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં ઇમામ હુસેનની યાદમાં ઠેર ઠેર જગ્યાએ મુસ્લિમ કમિટી દ્વારા ઠંડા પીણા, દૂધ, કોલ્ડ્રિંક્સ તેમજ અનેક જગ્યાએ ઇમામ હુસેનની યાદમાં કસ્બા શેરી, તૈવાડો, ખાડિયાફરી, મોટા પીર, ખારી શેરી, ઘાંચીવાડ, કાટોડિયા પીર, દુલદુલ ઘોડો, ધાંગધ્રા શહેરના સીતા દરવાજો, શાક માર્કેટ, શક્તિ ચોક, ગ્રીન ચોક સહિત વિસ્તારમાં રાતે 10 કલાકે મોહરમ નીકળેલ અને 9 દિવસ ઇમામ હુસેનની યાદમાં લંગર ચલાવી હુસેની યાદ મનાવી તેમજ ધાંગધ્રા શહેરના અનેક જગ્યાએ તાજિયામાં દુઆ સલામ કરવા હિન્દુ મુસ્લિમ કોમી એકતાની ઝાંખીના દર્શન સાથે શહેરભરમાં હુસેની માહોલ સર્જાયો. ધાંગધ્રા મુસ્લિમ સમાજના કાર્યકર્તા ભારે જહેમત ઉઠાવી હતી. જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા ધાંગધ્રા મોહરમની મુલાકાત લેવામાં આવી હતી અને ધાંગધ્રા પોલીસ ડીવાયએસપી જેડી સિટી પીઆઈ એમયુ મશીદ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.